દેશ વલ્લભા આ દિવ્ય ઉત્સવની અંદર શ્રી વલ્લભે પોતાની કૃપા દ્રષ્ટિ જે પરિવાર ઉપર ઉતારી છે એવો પૂરો સહપરિવાર એવં ચતુશ્લોકીના માધ્યમથી પુષ્ટિ જીવના ધર્મ, પુષ્ટિ જીવનો અર્થ, પુષ્ટિ જીવનો કામ અને મોક્ષ સમજવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો ચતુશ્લોકીના માધ્યમથી, ષોડશ ગ્રંથોના માધ્યમથી, શ્રી વલ્લભની વાણીના માધ્યમથી આપણે પોતાના કર્તવ્યને, પોતાના સ્વરૂપને અને પોતાના નિજ રૂપને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કાલે જ આપણે ષોડશ ગ્રંથનો પરિચય પણ મેળવ્યો અને એ પણ મેળવ્યું કે શ્રી મહાપ્રભુજી અને એમની વાણીની અંદર એ સાર્થકતા છે. મહાપ્રભુજીની વાણીની અંદર એ દિવ્યતા છે. સૂતેલાને જગાવે, જાગેલાને સક્રિય કરે અને સક્રિય થયેલાને સત્ક્રિય કરે. સૂતોયેલો હોય એને ઝંઝોડે પણ ખરા. અને જો આ દુનિયામાં જે જગાવવા માટે આવે ને એને બહુ અપ્રિય થવું પણ પડે. માણસને એની નિંદ્રા બહુ પ્રિય છે અને એટલી નિંદ્રા પ્રિય છે, એટલી નિંદ્રા પ્રિય છે કે નિંદ્રામાં સૂતેલો હોય અને જગાવવા માટે કોઈ સૌથી પ્રિય વ્યક્તિ આવે તો એ પણ દુશ્મન જેવો લાગે. નિંદ્રા માણસને ગમે છે, નિંદ્રા માણસને પ્રિય છે. અને જ્યારે જ્યારે પણ લોકો માણસને નિંદ્રામાંથી જગાવવા માટે આવ્યા તો એમણે અપ્રિય પણ થવું પડ્યું છે. માણસ ભર નિંદરમાં સૂતો હોય અને કોઈ માથે હાથ પહેરીને કહે બેટા સૂતો રે, સૂતો રે, તો એ બહુ વાલો લાગે. પણ કોઈ એમ કહે કે બરાબર સૂરજ માથે આવી ગયો છે, જો હમણાં જાગીશ નહીં તો હંમેશા સૂતો રહી જઈશ, જાગ, હવે તો જાગ, અને એમ જગાવવા માટે આવે તો એને જરા અપ્રિય પણ થવું પડે. આ દુનિયાની અંદર જ્યારે જ્યારે પણ જીવે પુકાર્યા ત્યારે પ્રભુ કોઈ સ્વરૂપ લઈને પધાર્યા, મહાપુરુષો પધાર્યા અને એ બ્રહ્મની અંદર પધાર્યા કે ખરેખર આ માણસ જાગવા માંગે છે. પણ આપણી બધાની દશા કંઈક એવી છે, જગાવવાની વાત લોકોને કરીએ છીએ કે અમને જાગવું છે, અમારે સક્રિય થવું છે, જાગૃત થવું છે, ફરિયાદો કરીએ છીએ, વિનંતીઓ કરીએ છીએ, પણ ખરેખર જાગવા માંગતા નથી. આપણી દશા કેવી છે? ઘણી વાર હું પ્રસંગ કહેતો હોઉં કે એક માણસે ઘરમાં એક પોપટ પાળ્યો અને પોપટને શીખવાડી દીધું કે બોલ સ્વતંત્રતા, બોલ સ્વતંત્રતા, બોલ સ્વતંત્રતા. અને પાંજરામાં રહેલું પોપટ રોજ બોલ્યા કરે સ્વતંત્રતા, સ્વતંત્રતા, સ્વતંત્રતા. અને રોજ બોલતા બોલતા એ રહે છે પાંજરાની અંદર, પણ શબ્દો શીખી લીધા છે બોલવા કે સ્વતંત્રતા, સ્વતંત્રતા. અને એટલું સુંદર એ તૈયાર થઈ ગયું કે જ્યારે ઘરમાં કોઈ પણ મહેમાન આવે તો જોર જોરથી બૂમ પાડે સ્વતંત્રતા, સ્વતંત્રતા. બધાને લાગે જુઓ તો ખરા, બિચારો બંધનમાં છે અને છૂટવા માંગે છે, બિચારો બંધાયેલો છે અને મુક્ત થવા માંગે છે, બિચારો પોતાના પાંખ ફસારીને આકાશમાં ઉડવા માંગે છે. અને જે પણ જુએ દરેકને એવું જ અનુભવ થાય, એવું જ ફીલ થાય. અને એક દિવસ એ ઘરમાં એના એક મહેમાન રહેવા માટે આવ્યા અને મહેમાનનો ઉતારો પણ એ જ રૂમમાં આપવામાં આવ્યો કે જ્યાં પાંજરાની અંદર પેલું આ પોપટ હતું. અને જેવું મહેમાન ઘરમાં આવ્યો અને બોલવા લાગ્યો સ્વતંત્રતા, સ્વતંત્રતા, સ્વતંત્રતા. બિચારાને બહુ દયા આવી કે આ બિચારો પુરાયેલો છે પણ ખરેખર છૂટવા માંગે છે, આ બિચારો પુરાયેલો છે પણ ખરેખર એને મુક્ત થવું છે, એને મુક્તિ જોઈએ છે, એને સ્વતંત્રતા જોઈએ છે. જો તો ખરા મૂંગો પક્ષી છે તો પણ બોલે છે સ્વતંત્રતા, સ્વતંત્રતા. બિચારો બંધનમાંથી મુક્ત થવા માંગે છે. પેલા મહેમાનને બહુ દયા આવી, ગમે તે થાય, હું જાણું છું કે આ માલિકનો બહુ પ્રિય છે, પણ બિચારો મારી પાસે કરગરી રહ્યો છે કે મને સ્વતંત્ર કરો, મને મુક્ત કરો. મને બહુ દયા આવી ગઈ. ભલે મારે અપ્રિય થવું પડે પણ હું આને મુક્ત કર્યા વિના પાછો જઈશ નહીં. એ વિચાર કર્યો પેલા મહેમાને, અને વિચાર કર્યો હવે કરવું શું અને મુક્ત કેવી રીતે કરવો. તો ઘરના માલિકે કહ્યું ચલો આજે આપણે ક્યાંક ફરવા જઈએ. પેલો કે આજ મોકો છે, ચૂપચાપ આનું પાંજરું ખોલી દો
અને હું તો બહાર ગયો હોઈશ, કોઈને શંકા પણ નહીં થાય, અને પાંજરું ખુલ્લું હશે તો બિચારો સ્વતંત્ર માટે કેટલો રડી રહ્યો છે, કેટલો તડપી રહ્યો છે, એ બિચારો ઉડી જશે. એમ વિચાર કરી જ્યારે ફરવા માટે બહાર જતા હતા અને પેલા માલિકની સાથે જતા પહેલા પેલા મહેમાને એ પોપટના પાંજરું ખોલી દીધું અને કહું, જો તું કેટલા યુગોથી કેટલા સમયથી તડપી રહ્યો છે કે તારે સ્વતંત્રતાનો અનુભવ કરવો છે, તારે મુક્ત થવું છે, તો લો આજે તને મોકો આપું છું. એમ વિચાર કરી પાંજરું ખુલ્લું કરી દીધું અને પોતે ગયો ફરવા માટે અને નિશ્ચિંત થયો, ચલો એક જીવને તો મુક્ત કર્યો. જે જીવ ખરેખર મોક્ષ પામવા માંગતો હતો, મુક્તિ પામવા ઈચ્છતો હતો, સ્વતંત્રતા ઈચ્છતો હતો, એ એક જીવને તો મેં છોડાયો. એમ વિચાર કરીને મનમાં સંતોષ લઈ આખો દિવસ ફર્યો અને સાંજે પાછો આવ્યો તો શું જોયું? પાંજરું તો ખુલ્લું છે અને પોપટ બેઠું બેઠું બોલે છે, સ્વતંત્રતા સ્વતંત્રતા સ્વતંત્રતા. પેલાને આશ્ચર્ય થયું, બિચારો બોલતો હતો સ્વતંત્રતા, એટલે મને લાગ્યું કે આ છૂટવા માંગે છે, આ બંધનમાંથી દૂર જવા માંગે છે, આ પોતાને આઝાદ કરવા માંગે છે, અને એટલા માટે થઈ મેં પાંજરું ખોલ્યું અને પાંજરું ખોલીને બહાર ગયો. પાંજરું આખો દિવસ ખુલ્લું હતું પણ ઉડવાનું નામ લેતો નથી, અંદર બેઠો બેઠો બોલે છે સ્વતંત્રતા સ્વતંત્રતા. ત્યાં જ માલિક આવ્યો અને આવીને એણે પાંજરું બંધ કરી દીધું, પાછું બોલવા લાગ્યો સ્વતંત્રતા સ્વતંત્રતા. મહેમાનને લાગ્યું બિચારો છૂટવા તો માંગે છે પણ બિચારાને ખબર નહીં હોય કે પાંજરું ખુલ્યું, પણ કાલે ફરી ફરવા જવાનું છે તો કાલે ફરી આનું પાંજરું ખોલીને જઈશ, હવે તો ઉડશે. બીજા દિવસ પણ થયું એવું, આખો દિવસ ફરીને પાછો આવ્યો, પાંજરું ખુલ્લું છે અને અંદર પોપટ ચાણ ખાતું જાય છે, પાણી પીતું જાય છે અને બોલતું જાય છે સ્વતંત્રતા સ્વતંત્રતા સ્વતંત્રતા. પેલા મહેમાનને બહુ દુઃખ થયું કે આટલા દિવસ બંધનમાં રહીને, આટલા દિવસ પાંજરામાં રહીને કદાચ એ ભૂલી ગયો છે કે સ્વતંત્રતા કોને કહેવાય. શબ્દો એને યાદ તો રહ્યા છે, શબ્દો એને કંઠસ્થ કરી તો લીધા છે, પણ એનો ભાવ ખોઈ બેઠો છે. હવે કરું શું? બોલે આ તો ભૂલી ગયો છે કે કેવી રીતે ઉડવું, પણ આજે આણે પહેલી વાર મારી પાસે એક વસ્તુ માંગી છે કે મને સ્વતંત્ર કરો, મને મુક્ત કરો, અને કંઈ પણ થાય હું આને સ્વતંત્ર કરીને છોડીશ. અને જ્યાં રાહ જોઈ કે જો ઉડી જા, ચાલ ઉડી જા, પેલો ઉડતો જ નથી. જ્યારે કરે કદાચ ઉડવાનું ભૂલી ગયો છે, પણ હું પોતે મારા હાથથી આને બહાર કાઢીશ અને બહાર કાઢીને અને પછી આને ઉડાવી દઈશ જેથી આ મુક્ત થાય. અને એમ વિચાર કરી જ્યાં પેલો પોપટ ફરી બોલે સ્વતંત્રતા સ્વતંત્રતા, અને દયા આવી આગળ આવ્યો ને જ્યાં હાથ નાખીને પોપટને કાઢવા જાય અને પોપટે એના હાથમાં જોર જોરથી ચાંચો મારી, હાથ લોહી લુહાણ કરી નાખ્યો. અને આજ કર્યું છે આ સમાજે પણ મોટા મોટા મહાપુરુષો સાથે. જ્યારે બોલ્યા સ્વતંત્રતા, અમારે મુક્તિ જોઈએ છે, અમારે મુક્ત થવું છે, અમારે આ બંધન છોડવા છે, ને જે જે છોડાવવા માટે આવ્યા આ સમાજે જ એની ઉપર પ્રહારો પણ કર્યા છે. પણ આ વિચાર કરવા લાગ્યો કે ના, કંઈ પણ થાય, ભલે મારે ઘા સહન કરવા પડે, ભલે મને પીડા સહન કરવું પડે, પણ આને હું છોડાઈશ, આને મુક્ત કરીને રહીશ. કેટલાય હાથ ઉપર પ્રહાર કર્યા, આખો હાથ લોહી લુહાણ થઈ ગયો, આખો હાથ લોહીથી ભરાઈ ગયો, તો પણ એને પોપટે બહાર કાઢ્યું અને આકાશમાં ઉડાવી દીધો. અને આકાશમાં ઉડતો ઉડતો પોપટ અદ્રશ્ય થઈ ગયો. સંતોષ થયો, ચલો એક જીવને તો મેં મુક્ત કર્યો. અને પાછો જ્યાં સાંજે આવ્યો તો એ જ પોપટ આવીને પાછો પાંજરામાં બેઠો હતો અને બોલતો હતો સ્વતંત્રતા સ્વતંત્રતા સ્વતંત્રતા. સાંભળીને લાગે કે કેવો પક્ષી હતો, પણ જોવા જઈએ તો એનામાં અને આપણામાં વધારે શું આવે આગળ? ફરક નથી. જ્યારે જ્યારે પણ આપણે બોલતા હોઈએ સ્વતંત્રતા સ્વતંત્રતા, અને આવો કોઈ સત્સંગ હોય તો આ સત્સંગનું આયોજન શું છે? આ 3 દિવસ માટે પાંજરું ખોલવામાં આવ્યું છે તમારું. અને જો આ 3 દિવસ ખોલેલું પાંજરું જોઈ જો ખરેખર મુક્ત થવા માંગતા હો, ખરેખર ઉડવા માંગતા હો, અને ખરેખર ઉડીને શ્રી ગોવર્ધનધણના ચરણમાં પહોંચવા માંગતા હો તો પહોંચી જજો. કારણ કે આપણો સ્વભાવ શું છે? 3 દિવસ માટે પાંજરું ખોલ્યું ત્યારે તો ઉડતા રહીએ, જ્યાં 3 દિવસ પૂરા થાય અને પાછા આવીને બેસીએ એ જ પાંજરામાં અને પાછા બોલીએ પ્રભુ ક્યારે કૃપા કરશે, પ્રભુ ક્યારે અનુગ્રહ કરશે, ક્યારે બધું અનુકૂળ થશે કે ઠાકોરજીની સેવા કરી શકીએ, ક્યારે ઠાકોરજી બધી વ્યવસ્થા કરી આપશે કે અનુકૂળ થઈને પ્રભુને લાડ લડાવી શકીએ. આ રેકોર્ડ પાછી આપણી ચાલુ થઈ જાય, આ રેકોર્ડ પાછું આપણે ગુણગાણવા લાગીએ. તો ચતુશ્લોકીના માધ્યમથી શ્રી મહાપ્રભુજી કાલે એ જ આપણને સમજાયું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. તાવ આ ચતુશ્લોકીનું આપણે
પાઠ કરીએ અને પછી આપણી યાત્રાને આગળ વધારીએ. સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ. એક સાથે બધા. સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એવં સદા સ્મકર્તવ્યં સ્વયમેવ કરીષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતા વ્રજે. એવં સદા સ્મકર્તવ્યં સ્વયમેવ કરીષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતા વ્રજે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના અલકીમ પરમ બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના તલ્પ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી તત સર્વાત્મના સશ્વ ગોકુલેશ્વર પાદયો સ્મરણં ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ તત સર્વાત્મના સશ્વ ગોકુલેશ્વર પાદયો સ્મરણં ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ ત્યાજ્યમિતિ મે મતિ ન ત્યાજ્યમિતિ મે મતિ. ધર્મ પુરુષાર્થની વાત કાલે આપણે પ્રારંભ કરી હતી કે જેની અંદર શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરતા કહ્યું સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. ચતુશ્લોકીના પહેલા શ્લોકના બે શબ્દોનું દર્શન કાલે આપણે કર્યું, સર્વદા અને સર્વભાવેન. શ્રી મહાપ્રભુજીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા, પોતાનું મંતવ્ય રજૂ કરતા, જો શ્રી મહાપ્રભુજીની વાણી અને મહાપ્રભુજીની એક શૈલી છે. શ્રી વલ્લભ જ્યારે જ્યારે પણ પોતાના સિદ્ધાંતની વાત કરે અને વલ્લભ જ્યારે જ્યારે પણ પોતાના સ્વમાર્ગની વાત કરે છે
ત્યારે શ્રી વલ્લભ આજ્ઞાર્થ રૂપે આજ્ઞા નથી કરતા. પણ શ્રી મહાપ્રભુજી કહે કે ઇતિ મે મતિ, મારું આવું માનવું છે. શ્રી મહાપ્રભુજીની શૈલી છે. શ્રી વલ્લભ ક્યારે પણ કોઈ વસ્તુ કોઈની ઉપર થોપતા નથી, કારણ કે જાણે છે શ્રી વલ્લભથી મોટા મનોવૈજ્ઞાનિક કોઈ થયા નથી. શ્રી વલ્લભ એ પણ જાણે છે કે થોપેલી વસ્તુ હોય ને એ માણસ ક્યારે પણ સહજ રીતે પાર પામી ન શકે. વ્યક્તિ ઠાકોરજીની સન્મુખ જશે, વ્યક્તિ પ્રભુની સેવા કરશે, પણ એ ઘટના એટલી બધી સહજ હશે, એટલી બધી સહજ હશે. તમે હમણાં કહો છો કે સેવામાં બેસ, સેવા કર, અને બેસે છે પણ ખરા તો એ તમને માન આપવા માટે બેસે છે, પ્રભુને સુખ આપવા માટે નહીં. બંને વસ્તુમાં ફરક હોય. આટલી માળા કર, પેલો માળા કરશે એટલા માટે કે એક માળા કરી લઈશ તો મમ્મી બહુ નહીં બોલે કે પપ્પા બહુ નહીં બોલે. એ તમને માન આપવા માટે કરે છે. પણ જે રીતે એક વૃક્ષની ઉપર કોઈ ફળ ઉગેલું હોય અને જ્યારે એ ફળમાં બરાબર રસ ભરાઈ જાય, બરાબર એ રસથી પરિપૂર્ણ થઈ જાય, તો વૃક્ષથી એ ફળ સહજ રીતે અલગ થઈ જાય. અને જ્યારે સહજ રીતે અલગ થાય તો એ ફળનું વૃક્ષમાંથી અલગ થવું બિલકુલ સહજ ઘટના છે. અને આ સહજતાને શ્રી મહાપ્રભુજી સ્વીકાર કરે છે કે હું તમને કહીશ અને આજ્ઞાનું પાલન કરવા માટે કરશો તો ઈચ્છાએ અને અનિચ્છાએ પણ કરશો. કદાચ હું આજ્ઞા કરીશ અને આજ્ઞા આપ્યા છતાં પણ પાલન નહીં કરો તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘનનો દોષ પણ લાગશે. અને મહાપ્રભુજી કહે છે કે જીવ સ્વભાવતો રૂષ્ટા, એક તો અનેક દોષોથી ભરેલો છે અને પાછું ગુરુની અવજ્ઞાનો દોષ લાગશે તો આ જીવ ક્યાંથી ને છૂટશે. અને જીવને ગુરુની આજ્ઞાનો દોષ ન લાગે એટલા માટે થઈને પણ શ્રી મહાપ્રભુજીએ પોતાની વાત રજૂ કરી અને જીવને સ્વતંત્ર કર્યો કે જુઓ, આ વસ્તુ મેં તમારી સામે પ્રસ્તુત કરી છે, તમારો ધર્મ તમને બતાવ્યો છે અને તમારા ધર્મનું પાલન તમે કરશો, એને નિભાવશો તો તમે સાચે માર્ગે પહોંચશો. અને એટલા માટે આપણે જોવા જઈએ ને, જ્યાં સંસારમાં અનેક શિષ્યો છે, એમાં જ એક શિષ્ય થયા કર્ણ, કે જે કર્ણે ગુરુ પાસે જઈને જ્ઞાન લીધું પણ ખોટું બોલીને. અને જ્યારે કર્ણે ગુરુ પાસે જઈને જ્ઞાન લીધું અને પણ ખોટું બોલીને જ્ઞાન લીધું તો ગુરુએ જ્ઞાન આપ્યું તો ખરા, પણ જતી વખતે એક વસ્તુ કહી, જો કર્ણ તે મારી પાસે આવીને આ જ્ઞાન મેળવ્યું તો ખરા, જ્ઞાન પ્રાપ્ત કર્યું તો ખરા, પણ તે મારી પાસે અસત્ય બોલીને આ જ્ઞાન મેળવ્યું છે. માટે એક વસ્તુ યાદ રાખજે, મારું આપેલું જ્ઞાન તારી પાસે હંમેશા રહેશે, પણ એક વસ્તુ ધ્યાન રાખજે કે જે સમય તને આ જ્ઞાનની જીવનમાં સૌથી વધારે જરૂરત હશે એ વખતે તને આ જ્ઞાન યાદ નહીં આવે. એક હતો અર્જુન, ભગવાને એને ઉપદેશ આપ્યો અને ઉપદેશ સાંભળતાની સાથે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહો કરિષ્યે વચનમ તવ. એક શિષ્ય છે અર્જુન કે જેને શિષ્યત્વ સ્વીકાર કર્યું અને ભગવાનના જ્ઞાન આપતાની સાથે એના સંદેહ, એનો માયા મોહ બધું દૂર થયું. અને એક શિષ્ય છે કર્ણ કે જેને ગુરુ પાસે ખોટું બોલીને જ્ઞાન લીધું અને ગુરુએ શું કહ્યું કે જે વખતે તને મારા જ્ઞાનની સૌથી વધારે જરૂરત હશે એ જ વખતે તને આ જ્ઞાન યાદ નહીં આવે. આપણે પોતાની અવસ્થા જોઈ લઈએ કે આપણી અવસ્થા પેલા અર્જુન જેવી છે કે કર્ણ જેવી છે. આજે કોઈને પણ તમે કહો ક્રોધ આવે ત્યારે શું કરવું, તો લોકો કહે ક્રોધ આવે ત્યારે ઊંધી ગણતરી કરવી, ઠંડુ પાણી પી લેવું, આ કરી લેવું, પેલું કરી લેવું, 1000 ઉપાયો ખબર હશે, પણ જ્યારે ક્રોધ આવે ત્યારે કઈ યાદ આવે છે? ઠાકોરજીના સેવામાં જઈએ તો પ્રભુને સુખ આપવા માટે શું કરવું, આવું કોઈને પૂછીને જોવામાંથી એક પણ વૈષ્ણવને પૂછશો ને કે ઠાકોરજીને સુખ કેવી રીતે મળે, તો તમને અહીંયા બેસેલો દરેક વ્યક્તિ કમથી કમ અડધો કલાક તો લેક્ચર આપી શકે કે પ્રભુને આમ કરવું, પ્રભુને આમ કરવું, આમ કરવું. પણ જ્યારે પોતે કરવાનો વારો આવે ત્યારે કઈ યાદ આવે છે? આ શું બતાવે છે કે આપણી અવસ્થા બંનેમાંથી કોના જેવી છે, અર્જુન જેવી કે કર્ણ જેવી? કે જ્યારે ઠાકોરજીની પાસે બ્રહ્મ સંબંધ આપણે લીધું અને ગુરુએ આપણને બોલાયું કે આજથી મારો દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, મારું પ્રાણ, મારું સર્વસ્વ જે પણ કંઈ હું માની બેઠો છું, આથી હું બધું પ્રભુને સોંપું છું. ઠાકોરજીની સામે અને ગુરુના દ્વારા આપણે વચન આપ્યું ગુરુને, વચન આપ્યું પ્રભુને, અને જે વસ્તુ પ્રભુને સોંપી દીધી આખો દિવસ એ જ વસ્તુની ચિંતા કરતા આપણે ફરીએ.
હંમેશા એ જ વસ્તુઓનો ઉદ્વેગ કરતા આપણે ફરીએ. એ શું બતાવે છે કે આપણી દશા શરણે ગયા તો ખરા, પણ ગુરુને ખોટું બોલીને ગયા. બોલ્યા પ્રભુ મારું સર્વસ્વ સોંપું છું, બોલ્યા તો ખરા પણ સોંપ્યું જો. વાહ, ના મુંબઈના વૈષ્ણવ સાચા બહુ બધું કબૂલ કરી લે. આપણે પોતાની દશા જોવાની કે જ્યારે જ્યારે પણ આપણને જે જ્ઞાનની જરૂરત હોય, અહીંયા પ્રવચનોમાં સાંભળીએ, કથાઓમાં સાંભળીએ, બધે ભાગી ભાગીને સત્સંગ પણ કરીએ, અને સત્સંગમાં સાંભળેલી વસ્તુ, કથાઓમાં સાંભળેલી વસ્તુ, આપણે પોતે વાંચેલી વસ્તુ ખરેખર જ્યારે જરૂરત હોય ત્યારે યાદ આવે છે, ત્યારે અમલમાં મૂકી શકીએ છીએ. કેમ નથી મૂકી શકતા? કારણ કે આપણી દશા પેલા કર્ણ જેવી થઈ ગઈ છે કે આપણે ખોટું બોલીને જ્ઞાન મેળવ્યું અને ખોટું બોલીને લીધું, એટલે ગુરુનો આપેલો ઉપદેશ જ્યારે આવશ્યકતા હોય ત્યારે યાદ ના આવે. અને જ્યારે સૌથી પહેલા આપણી અવસ્થા પહેલા અર્જુન જેવી કરીશું આપણે, કારણ કે ગીતા ધૃતરાષ્ટ્રે પણ સાંભળી અને ગીતા અર્જુને પણ સાંભળી. જે ગીતા ભગવાને અર્જુનને કહી એ જ ગીતા સંજય ધૃતરાષ્ટ્રને પણ કહી, પણ જે ફરક અર્જુનની અંદર આવ્યો એ ધૃતરાષ્ટ્રમાં આવ્યો. કારણ કે અર્જુનના માટે એ નોલેજ છે અને ધૃતરાષ્ટ્રના માટે એ ઇન્ફોર્મેશન છે. મામકા પાંડવા શૈવ કિમ અકુર સંજય, એને માંગ્યું, માહિતી માંગી અને માહિતીના રૂપમાં માંગી. તો જ્યારે કોઈ પણ વસ્તુ આપણે હૃદયમાં અપનાવીએ છીએ તો એ જ્ઞાનના રૂપમાં અપનાવી કે એ ખાલી માહિતીના રૂપમાં અપનાવી, એના આધારે આપણા જીવનની અંદર ફેરફારો થાય, એના જીવનનો આપણા આધારે પરિવર્તનો થાય. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. અને એટલા માટે આપણે ત્યાં ગુરુની આજ્ઞાનું બહુ મહત્વ છે. શાના માટે? આપણે ત્યાં ઠાકોરજીની સેવા બદલાવી હોય તો પણ ગુરુની આજ્ઞા, સેવામાં કંઈક ચેન્જ કરવા હોય તો પણ ગુરુની આજ્ઞા, ક્યાંક ઠાકોરજીના ક્રમમાં ફેરફાર કરવો હોય તો પણ આજ્ઞા. બોલે આજ્ઞા શાના માટે? વારે વારે આજ્ઞા શા માટે લેવી? હું ઘણી વાર કહેતો હોઉં કે જે ઠાકોરજીનું આપણે ક્ષણ માટે પણ ચિંતન કરીએ તો મનમાં ચિંતા રહે. હા કે ના તો પાડો, ખબર પડે. બહુ સરસ. જે ઠાકોરજીનું એક ક્ષણ માટે પણ આપણે ચિંતન કરીએ તો પણ મનમાં ચિંતા ન રહે. બરાબર? પ્રભુના નામ લેવાથી બધી ચિંતાઓ દૂર પણ થઈ જાય. તો જેનું સ્મરણ કરવાથી મનમાં કોઈ ચિંતા ન રહે, જેના નામનો ઉચ્ચાર કરવાથી મનમાં કોઈ ચિંતા આવી જ ન શકે, અને એવા ભગવાન જેના રથના સારથી બન્યા હોય, શું એને ચિંતા થઈ શકે? પણ થઈ છે. આખો વિષાદ યોગ છે એની માટે. જેના રથના સારથી ભગવાન પોતે બનેલા હોય, જેના રથના ઘોડાની લગામ ભગવાને પોતે સંભાળી હોય, તો જેનું ચિંતન ભગવાનનું જે કરે એને ચિંતા ન રહે, તો જેના રથના સારથી ભગવાન સ્વયં બન્યા અને એના હાથ ધ્રુજવા લાગ્યા, એના હાથમાંથી હથિયારો પડી ગયા, પરસેવો આવવા લાગ્યો, અને આખો વિષાદ યોગ એની પાછળ પિતાએ કહ્યો. હવે વિચાર આવે કે જેના નામ લેવાથી કે જેનું સ્મરણ કરવાથી પણ ચિંતા ન રહે, હવે એવા ભગવાન જેના રથના સારથી બન્યા, એ અર્જુનને ચિંતા થાય કેવી રીતે? પણ ચિંતા થઈ છે. તો કહેવાય એ પણ પ્રભુની એક અલૌકિક લીલા છે. એટલે શું? પ્રભુ જાણી ગયા કે જો હમણાં ને હમણાં અર્જુન બધા સ્વજનોને મારશે, એના પરિવારજનોને મારશે, તો પોતાના સ્વજનોના વધનો, પોતાના પરિવારજનોના વધનો અર્જુનને દોષ લાગશે, અપરાધ લાગશે. પણ પ્રભુએ એવી લીલા કરી કે અર્જુનને મોહ થયો, અને પછી પ્રભુએ આજ્ઞા કરી કે અર્જુન હું તને કહું છું કે માર બધાને, હું તને કહું છું હથિયાર ઉપાડ. અને હવે જ્યારે અર્જુન બધાને મારે છે તે પોતાની ઈચ્છાથી નથી મારતો, પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા માટે કરી રહ્યો છે. માટે અપરાધ એ દોષ એને નહીં લાગે. એમ આપણા માટે પણ આજ્ઞાનું મહત્વ શાના માટે? કારણ કે જાણતા અજાણતા આપણાથી પણ પ્રભુની સેવામાં અનેક અપરાધ થતા હોય, અનેક દોષો થતા હોય. પણ જ્યારે આપણે આપણી ઈચ્છાથી કરીએ ત્યારે ઠાકોરજી દોષ માને, પણ આપણી ગુરુની આજ્ઞાનું પાલન કરતા હોઈએ, એના વલ્લભે આજ્ઞા કરી છે, વલ્લભે આજ્ઞા કરી છે, એનું પાલન કરી રહ્યા છે, તો આપણા અપરાધોને પણ ઠાકોરજી જોતા નથી, અને અપરાધને ક્ષમા કરી એ જીવને સ્વીકારે છે, એ જીવની ઉપર અનુગ્રહ કરે છે. એ વાત અહીંયા કહી. અને ઘણી વાર કહેતો પણ હું, આજે આજ્ઞાની વાત આપણે કરીએ પણ ઘણાને ખબર જ નથી હોતી કે આજ્ઞા કહેવાય કોને.
ઘણા આજ્ઞા લેવા માટે આવે કે જે આજ્ઞા આપો, વજમાં જવાનું છે. ક્યારે જવાનું છે? બોલે 25 તારીખે. બોલે ટિકિટ બોલે કન્ફર્મ છે. બોલે સામાન બધું પેક છે. આજ્ઞા આપો, જઈ આવીએ. બધું આજ્ઞા ના કહેવાય, સૂચના કહેવાય. બધી ટિકિટો રેડી છે, બધો સામાન પેક છે. ના પાડીએ તોય રોકાવાના હતા ની ખબર હોય કે જઈ આવીએ, જઈ આવો. તો આજ્ઞા અને સૂચના આ બંનેનો ભેદ પણ આપણને ખબર હોવો જોઈએ. જ્યારે પણ આપણે આજ્ઞા કહીએ, આજ્ઞા લઈ આવ્યા, બિચારા એમની પાસે પણ છૂટકો ના હોય હા પાડે સિવાય, એવી રીતે આજ્ઞા લેતા હોય આપણે. બોલે આમ તો નહીં ફાવે, આમ તો નહીં ફાવે. બોલે છેલ્લે બોલે આ કરો. કોઈ પણ બહાને કરશે તો ખરા. એટલા માટે શ્રી મહાપ્રભુજી જ્યારે આજ્ઞા કરે છે અને મહાપ્રભુ જ્યારે નિવેદન કરે છે, શાંતિ બોલે શ્રી વલ્લભા. મહાપ્રભુજી જ્યારે આપણને નિવેદન કરે અને સૂચિત કરે, જાગૃત કરે અને પોતાના સ્વધર્મનું ભાન કરાવે, ત્યારે શ્રી મહાપ્રભુજી કહે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. સર્વદા, કાલે આપણે એના અર્થો પણ જોયા. હંમેશા, પ્રત્યેક કાલમાં, પ્રત્યેક યુગમાં, પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક જગ્યા, જેટલા અર્થો હતા આપણે જોયા. સર્વદા સર્વભાવેન, દરેક ભાવથી. જો ઠાકોરજી આપણી અંદર અનેક ભાવ આપ્યા. ઠાકોરજી આપણી અંદર ક્રોધ આપ્યો, લોભ આપ્યો, દ્વેષ આપ્યો. આપણને લાગે સર્વભાવથી પ્રભુની સેવા કરવાનું કહ્યું તો ભાવો તો આ પણ કહેવાય. તો પ્રભુએ જો આપણી અંદર ક્રોધ આપ્યો હોય, પ્રભુએ આપણી અંદર લોભ આપ્યો હોય, પ્રભુએ આપણી અંદર ઈર્ષ્યા આપી હોય, અને આપણે એમ કહીએ કે ના ક્રોધ ક્યારે ન આવે, લોભ ન રહે, ઈર્ષ્યા ન રહે, તો પ્રભુ આપણા ઉપર કૃપા કરે. હવે બતાવો, આ બધા ભાવ આપણને આપ્યા કોણે? હા, તો પ્રભુને નતા ગમતા તો આપવાની જરૂર શું હતી? પહેલા વસ્તુ આપી, પછી કહે કે આ દૂર કરો, પછી હું તમને અપનાવું. જો આ બધા ભાવો આપણને આપનારા ઠાકોરજી જ છે, આ બધા ભાવો આપણને આપનારા પ્રભુ જ છે, તો પછી વારે વારે ઠાકોરજી આપણે એમ કેમ કહીએ કે આ બધા ભાવો દૂર કરીએ તો ઠાકોરજી આપણને અપનાવે? આ બધા ભાવોને દૂર કરવાની જરૂર શું છે? જો ઠાકોરજી આપણને જે રાગ આપ્યો, જે દ્વેષ આપ્યો, ઠાકોરજી જે લોભ આપ્યો, એકે વસ્તુ આપણને કારણ વિનાની આપી નથી. અને એકે વસ્તુ એવી નથી કે જે ભગવત સેવાની અંદર સહાયક ન હોય. બોલે તમે શું વાત કરો છો? આ લોભ, આ દ્વેષ, આ ઈર્ષા, આ બધી વસ્તુ ભગવત સેવામાં સહાયક છે? ઠાકોરજીના તો અપ્રિય કહેવાય કે જ્યાં સુધી આ આપણી અંદર છે ત્યાં સુધી પ્રભુ કૃપા ન કરે, અને દૂર કરીએ તો કૃપા થાય. તો આ બધી વસ્તુ પ્રભુએ આપણને આપી કેમ? આ થેલી હોય જરા પછી કરજો બધા. બોલીએ કૃષ્ણ કનૈયા. તો આપણે વાત કરતા હતા, ભગવાને જે પણ ભાવો આપણને આપ્યા છે એ બધા ભાવો ભગવત સેવાની અંદર સહાયક જ છે. આપણને લાગે લોભ ભગવત સેવામાં સહાયક, આ રાગ, આ દ્વેષ એ પણ ભગવત સેવામાં સહાયક, આ ક્રોધ એ પણ ભગવત સેવામાં સહાયક. બોલે હા. બોલે કેવી રીતે? સૌથી પહેલા કહ્યું આ લોભ ભગવત સેવામાં સહાયક કેવી રીતે? તો ઠાકોરજી કહે મેં તમને લોભ આપેલો, પણ લોભ તમારી આંખો માટે આપેલો, પણ એ લોભ તમે મૂક્યો મનમાં. લોભ મેં તમને આપ્યો છે, પણ લોભ શેના માટે આપ્યો છે? કે જ્યારે તમે મારા દર્શન કરવા માટે આવો ત્યારે તમારા આંખોમાં એ લોભ આવી જાય કે હજી પાન કરું, હજી દર્શન કરું. જ્યારે તમે ભગવત દર્શન માટે જાઓ ત્યારે લોભ તમારી આંખોમાં, અને ભગવત સત્સંગ માટે જાઓ ત્યારે લોભ તમારા મનમાં કે હજી પાન કરું, હજી પાન કરું. અને એ લોભ જ્યારે ભગવત દર્શન અને ભગવત કથા માટે થઈ જાય તો લોભ જ તમને તારે. ઈર્ષા પણ આપણને ભગવત સેવામાં સહાયક. બોલે કેમ? કે જ્યારે હાથથી પ્રભુની સેવા થતી હોય ત્યારે પગને ઈર્ષા થાય કે જેવી રીતે આ હાથ પ્રભુની ટહેલ કરી રહ્યા છે, અમને પ્રભુની સેવામાં ઘસાવાનો મોકો ક્યારે મળશે? અમને પ્રભુની સેવામાં વિનિયોગ થવાનો મોકો ક્યારે મળશે? જ્યારે આ ચરણ પ્રભુની માટે દોડતા હોય ત્યારે નેત્રોને ઈર્ષા થાય કે જેવી રીતે આ ચરણ પ્રભુના માટે દોડી રહ્યા છે, અમને આવી સેવા પ્રભુની કરવાનો મોકો ક્યારે મળે?
જ્યારે આવી ઈર્ષા પ્રભુના માટે થઈ જાય ત્યારે ઈર્ષા પણ આપણને તારે, અને ક્રોધ પણ. ગોપીઓને ક્રોધ ક્યારે આવતો કે જ્યારે ભગવાન વેણુ વગાડે અને પ્રભુની બંસી સાંભળીને ગોપીઓને જવાનું મન તો બહુ થાય, પણ જ્યારે કુલની મર્યાદા એમને રોકે, સંકોચ લાજ એમને રોકે, ત્યારે એમને લાગે કે આવી કુલ મર્યાદા ઉપર તો આગ લાગી જવી જોઈએ, કે જે અમને પ્રભુના દર્શન કરતા રોકે છે, પ્રભુની પાસે જતા રોકે છે, ત્યારે ક્રોધ પણ એમનો ભગવત સેવામાં સહાયક બની જાય. એક પણ વસ્તુ પ્રભુએ આપણને એવી આપી નથી કે જે કંઈ કામની ન હોય, અને એક પણ ભાવ એવો આપ્યો નથી કે જે ભાવ ભગવત સેવામાં સહયોગી ન હોય. એટલા માટે કહી દીધું કે સર્વદા સર્વ ભાવેન, હરેક ભાવથી, ચાહે કોઈ ભાવે ભજો, કોઈ પણ રીતે પ્રભુને ભજો, પણ તમે પ્રભુ સાથે જોડાયા, પ્રભુ સાથે તમારો તાર જોડાયો, પ્રભુ સાથે જોડાયેલા રહો. ચાહે તમને પ્રભુ માટે ગુસ્સો પણ આવતો હોય, પણ ગુસ્સાથી પણ તમે જોડાયેલા છો. પ્રભુ સાથે તમને પ્રેમ હોય તો પ્રેમથી જોડાયેલા છો, અને કોઈ પણ રીતે પ્રભુ સાથે જોડાયેલા છીએ, યાની પ્રભુની રેન્જમાં છીએ. શેમાં છીએ? એટલે કોર્ડલેસ હોય ને, જ્યાં સુધી સ્ટેન્ડ હોય એના રેન્જમાં હોય ત્યાં સુધી ફોન કહેવાય, અને રેન્જથી બહાર જાઓ પછી રમકડું કહેવાય. એમ આપણે કોઈ પણ ભાવથી, કોઈ પણ રીતે પ્રભુથી જોડાયેલા છીએ, યાની વૈષ્ણવ છીએ, પ્રભુના છીએ. ને જ્યારે રેન્જમાંથી બહાર નીકળ્યા પછી કંઈ કામના નહીં. શ્રી મહાપ્રભુ તો અહીંયા સુધી કહે છે કે કદાચ તમે ભગવત સેવા કરી ન શકો તે કોઈ નૈતિક અપરાધ નથી, પણ ભગવત સેવા આપણે કરી ન શકીએ તો આપણું મનુષ્ય દેહ ધારણ કરવું વ્યર્થ થઈ ગયું, એમ કહેવાય. કે જેના માટે આ મનુષ્ય દેહ ધારણ કર્યો. અને આપણા સૌરાષ્ટ્રમાં તો કહે કે વ્યક્તિ ઊંધે માથે લટકીને હજારો વર્ષ તપસ્યા કરે ત્યારે એનો જન્મ કોઈ વૈષ્ણવના ઘરમાં થાય, અને ઊંધે માટે લટકીને હજારો વર્ષ તપસ્યા કરે ત્યારે એનો જન્મ કોઈ વૈષ્ણવના ઘરમાં થાય, અને એવા વૈષ્ણવના ઘરમાં કે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં વૈષ્ણવ આવતા હોય. માટે વૈષ્ણવના ઘરમાં આપણો જન્મ થયો છે તો આપણા ગત જન્મના પુણ્ય નહીં, આ આપણા ગત જન્મની કોઈ સાધના નહીં, આ આપણા કોઈ એવા સારા કર્મો નથી, આ માત્ર ને માત્ર પ્રભુની એક કૃપાનો લક્ષણ છે કે પ્રભુએ આ જન્મમાં આપણા હાથે સેવા લેવાનું નિશ્ચિત કર્યું છે. પ્રભુની દૃષ્ટિ આપણા ઉપર ઠરી છે. મેં તો ઘણી વાર કહું કે જેની ઈચ્છા હોય કે હું પ્રભુની સેવા કરું, તો જેની ઈચ્છા હોય કે સેવા કરું એ સેવા ન કરી શકે. જેના માટે પ્રભુને ઈચ્છા થાય કે આ મારી સેવા કરે ત્યારે એ જ પ્રભુની સેવા કરી શકે. અને આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, આપણા ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે, તો એ આપણે ઈચ્છા નથી કરી કે હું પ્રભુની સેવા કરું, આ પ્રભુની ઈચ્છા થઈ છે કે આ મારી સેવા કરે. અને એટલા માટે આપણા ઘરમાં પ્રભુ પધાર્યા છે, અને આપણા ઘરમાં પધારીને પ્રભુ આપણા મનોરથો પૂર્ણ કરી રહ્યા છે, આપણી એક એક ઈચ્છાને આપ સાકાર રૂપ આપી રહ્યા છે, અને આપણા આપેલા શ્રમને પણ પ્રભુ સેવા માની રહ્યા છે. એ તો પુષ્ટિમાંગી વિલક્ષણતા છે. માટે કહી દીધું સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદિપઃ. શ્રી મહાપ્રભુજી કહે કે સર્વદા, જેમાં કોઈ કાળ પણ નિયામક નથી, જેમાં કોઈ વિધિ વિધાન પણ નિયામક નથી, જેની અંદર માણસની કોઈ પરિસ્થિતિ પણ વિધાન નથી કે મારી પાસે આટલું હોય તો જ પ્રભુની સેવા કરી શકું. શ્રી મહાપ્રભુજીની કેટલી કૃપા. ઘણીવાર મારા પ્રવચનમાં વાત કરું છું, ઘણીવાર મારા પ્રવચનમાં એક્ઝામ્પલ આપું. ઠાકોરજી એમ પણ અપેક્ષા રાખતા નથી કે તારું આટલું મોટું ખંડપાઠ હોય, આટલું મોટું સિંહાસન હોય, આટલા મોટા સૈયાજી હોય તો હું તારા ઘરમાં બિરાજું. હવે જ્યાં પ્રભુની એટલી મોટી કૃપા હોય કે જ્યાં ગોલોકધામની અંદર હજારો હજારો લક્ષ્મીજી જેની સેવા કરતા હોય, અને એવા ગોલોકધામને છોડીને પ્રભુ વલ્લભને કહે કે વલ્લભ, જેના ઘરમાં તમે મને પધરાવો, હું ભલે વૈકુંઠમાં રહેવા વાળો છું, હું ભલે ગોલોકધામનો અધિપતિ છું, પણ તમે મને જેના ઘરમાં પધરાવો એના બેબા બેનો ગોખલો પણ મને વૈકુંઠથી વધારે સુખ આપે. હવે આવી તૈયારી આપણા પ્રભુ આપણા માટે રાખતા હોય, આટલી તત્પરતા આપણા પ્રભુ આપણા માટે રાખતા હોય, અને આપણે પાછા પડીએ તેમાંથી વધારે દુર્ભાગ્યની વાત આપણા માટે કઈ હોઈ શકે? જે સર્વનો અધિપતિ છે એ અસમર્થ બનીને આપણા ઘરમાં આવવા તૈયાર થઈ જાય, અને આપણે એનું સ્વાગત ઘરમાં કરવા તૈયાર ન હોઈએ. હજારો હજારો ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષો સુધી સાધના કરે કે પ્રભુના ધામમાં પ્રવેશ મળે, પણ એમને પ્રભુના ધામમાં પ્રવેશ મળતો નથી. અને એ જ પુષ્ટિ પુરુષોત્તમ
તમારા ઘરમાં આવવા માટે વ્યાકુલ હોય અને આપણે ઘરના બારણા ખોલી ન શકીએ, એમને પધરાવી ન શકીએ, એમને પધારવા માટે નાનકડું સ્થાન આપી ન શકીએ, એક નાનકડી ઝારી ભરી ન શકીએ, એક નાનકડા બંટામાં મિશ્રી પણ ન ધરી શકીએ, તો પછી આપણું વૈષ્ણવ હોવું વ્યર્થ થયું કહી દેવાય. જેના માટે હીરાજી કહે વૃથા તજ્જન્મ ભૂતલે. જ્યાં પ્રભુ આપણા માટે આટલી તૈયારી બતાવતા હોય, જ્યાં પ્રભુ આપણા માટે એટલો તાપ રાખતા હોય અને એટલું સમર્પણ થવા માટે પ્રભુ તૈયાર હોય અને આપણી તૈયારી ન હોય, તેનાથી દુર્ભાગ્યની વાત આપણા માટે કઈ કહેવાય. માટે કહી દીધું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપઃ. બોલે સર્વદા ભજવા, સર્વ ભાવથી ભજવા. અને મહાપ્રભુજી કે આ દુનિયામાં ભજનીય કોઈ છે, ભજવાને યોગ્ય છે, તે કોણ છે? બોલે વ્રજાદીપઃ, આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે. અને ભજનીય એટલે શું? સંસ્કૃતમાં ભજ સેવાયામ ધાતુ છે. ભજનીય, ભજન કરવા યોગ્ય. જ્યારે જ્યારે પણ ભજન શબ્દનો ઉપયોગ થાય તો ભજન એ સેવાના અર્થમાં લેવાય. ભજ સેવાયામ ધાતુ છે. માટે સેવાના યોગ્ય કોઈ છે તો આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે. અને જો એક વસ્તુ આની અંદર સ્પષ્ટ કરી દે, ભજનીય એટલે સેવનીય, સેવાને યોગ્ય. અને સેવવું એટલે કેવી રીતે? નહીં પક્ષીએ ઈંડા મૂકેલા હોય અને એની ઉપર બેસીને જેમ આંખો બંધ કરી એમાં તલ્લીન થઈ જાય, એમાં ખોવાઈ જાય, પોતાને પણ ભૂલી જાય કે એને સુખ મળે, એને સેવે. એવી રીતે જ્યારે જીવ પણ પોતાના પ્રભુને સેવવા લાગે, એવી રીતે જીવ પણ પ્રભુને સુખ આપવા લાગે. કારણ કે સેવાની વ્યાખ્યા શું? ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં પરોવાઈ જવું, એનું નામ સેવા. પ્રભુની પાસે બેસવું સેવાનો અંગ છે. પ્રભુને શૃંગાર ધરાવવા સેવાનો અંગ છે. પ્રભુને વસ્ત્ર ધરાવવા સેવાનો અંગ છે. પ્રભુને અરોગાવું સેવાનો અંગ. પ્રભુને વસ્ત્ર ધરાવવા એ પણ સેવાનો અંગ. સ્નાન કરાવવું એ પણ સેવાનો અંગ. પણ અંગી શું? આપણું ચિત્ત પ્રભુમાં લાગી જાય. ઘણા કહે કે ચિત્ત પ્રભુમાં લાગતું નથી તો સેવા કેવી રીતે કરીએ? ચિત્ત સ્થિર થતું નથી તો સેવા કેવી રીતે કરીએ? ત્યારે કહેવાનું મન થાય કે ચિત્ત સ્થિર થતું નથી માટે ભગવદ નામ લેવાનું છે. ચિત્ત સ્થિર થતું નથી માટે આ સાધન સેવા કરવાની છે, તનુદયા કરવાની છે. એમ ન માનતા કે ચિત્ત સ્થિર થાય પછી પ્રભુનું નામ લઈએ. બોલે માળા કરીએ તો મન તો બધે ભટકે, તો ફાયદો શું? બોલે મન ભટકે છે માટે તો માળા કરવાની છે. મન સ્થિર થઈ ગયું હોત તો પછી તારામાં ને યોગીમાં કોઈ ફરક નથી. ચિત્તમાં આનંદ લાવવો છે માટે તો પ્રભુની સેવા કરવાની છે. ચિત્તમાં પ્રભુને પધરાવવાના છે માટે તો પ્રભુની સેવા કરવાની છે. અને જેમ જેમ આપણું મન પ્રભુમાં પરોવાઈ જાય, મન પ્રભુમાં લાગી જાય, અને એવું મન પરોવાઈ જવાય કે જેમ પેલો પનિહારી હોય, વજમાં પનિહારીને જોઈએ અને માથે એક સાથે 5-5 ઘડા, અને 5-5 ઘડા માથે પધરાયેલા હોય, અને પોતે એક હાથમાં બાળકને તેડેલું હોય, અને એની સખીઓ સહેલીઓ ચાલતી હોય, અને દરેકની સાથે વાત કરતા કરતા બાળકની સાથે સાથે એ રસ્તામાં ચાલતી હોય, પણ એ ઉપર રહેલા 5 થી 6 ઘડા છે એ જરા પણ હલવા ના દે, જરા પણ ઢોળાવા ના દે, જરાવા છલકાવા પણ ના દે. એ બધા કાર્ય કરે છે, બધી પ્રવૃત્તિ કરે છે, બીજા સાથે વાતો પણ કરે છે, બાળકોને સાચવે પણ છે, પણ એનું ચિત્ત, એનું મન તો ઉપર સ્થિર છે. ક્યાંક આ છલકાઈ ના જાય, ક્યાંક આ હલી ના જાય. એમ ભગવત સેવા પણ શું છે? ચાહે વ્યક્તિ કઈ પણ ઘરમાં પ્રવૃત્તિ કરતો દેખાય, કઈ પણ કાર્ય કરતો દેખાય, પણ એનું ચિત્ત તો એના ઠાકોરજીના સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય. જેમ પેલો નટી ના હોય, દોરી ઉપર ચાલતો હોય ત્યારે વાંસ લઈને ચાલે, અને જ્યારે નટ ચાલતો હોય દોરી ઉપર, નીચે લોકો નગાડા વગાડતા હોય ને ઢોલ વગાડતા હોય, બાળકો સીટીઓ પાડતા હોય, જોર જોરથી લોકો અવાજ ઉડાવતા હોય, પૈસાઓ ફેંકતા હોય, પણ એ જે દોરી પર ચાલી રહ્યો છે, ન એને ઢોળ સંભળાય છે વખતે, ન એને લોકોની ચીસો સંભળાય છે, ન એને લોકો શું કહી રહ્યા છે, શું બોલી રહ્યા છે સંભળાય છે. એનું ચિત્ત તો એ દોરી ઉપર છે કે ક્યાંક મારું ધ્યાન ગયું અને હું ચૂકી જઈશ. અને એવી જેની એકાગ્રતા એના ઠાકોરજીમાં થઈ ગઈ છે, એવી જેની એકાગ્રતા એના પ્રભુમાં થઈ ગઈ છે, જેનું ચિત્ત પ્રભુમાં પરોવાઈ ચૂક્યું છે. તમે ચાહે ઘણા કે અમારે સેવાનો 4 કલાકનો ક્રમ, ઘણા કે 5 કલાકનો ક્રમ, તમે 4 કલાક કે 5 કલાક ઠાકોરજીની સન્મુખ બેઠા, પણ એ 4 કે 5 કલાકની અંદર ભલે 1 ક્ષણ કે 2 ક્ષણ માટે તમારું મન પ્રભુમાં પરોવાયું, સેવા તો એટલી જ કહેવાશે.
બાકી ઉપાસના કહી શકો. ઉપ એટલે પાસે અને આસના એટલે બેસવું. પ્રભુની સન્મુખ બેઠા, પ્રભુની દૃષ્ટિમાં બેઠા, પ્રભુની ટહેલ કરીએ, પણ સેવા તો એ બે ક્ષણ છે કે જે બે ક્ષણની અંદર આપણે પ્રભુમાં ખોવાયા, આપણે પોતાને ભૂલ્યા, પ્રભુમય થયા, પ્રભુના સ્વરૂપમાં વિલીન થયા. એ જ આપણી સેવા છે. અને એટલા માટે કહ્યું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ. શ્રી મહાપ્રભુજી કહે, હું તમને જેને ભજવાનું કહું છું અને ભજવાને જે યોગ્ય છે એ હું કોઈ બીજા કોઈની વાત કરતો નથી. હું તમને જેને ભજવાનું કહું છું એ ભજનીયો વ્રજાદીપ, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને હું ભજવાનું કહી રહ્યો છું. એટલે એક વસ્તુ યાદ રાખજો, આપણે જેની સેવા કરીએ છીએ એ સેવા કોની કરી રહ્યા છીએ? એ કોઈ અંશાવતારની નહીં, એ કોઈ કલાવતારની નહીં, પણ આપ સાક્ષાત એ અવતારી કૃષ્ણની, એ સાક્ષાત વજમાં જેને પ્રાગટ્ય લઈ જે લીલાઓ કરી એ જ પ્રભુની સેવા આપણે આપણા હાથે કરીએ છીએ. એટલા માટે સેવા શબ્દનો ઉપયોગ કર્યો. એક હોય પૂજા અને એક હોય સેવા. પૂજા હંમેશા પ્રતીકની હોય, પ્રતિનિધિની હોય કે આને કરીએ તો એને પહોંચે. એની અંદર સોપારીમાં કે આહ્વાન કરવામાં આવ્યું અને આમને કરીએ, આમને આપીએ તો એને પહોંચે. તો આમને કરી એને પહોંચાવવું એ પૂજા, અને જેને પહોંચાવવું છે એ પોતે આવીને સેવા લે છે એ સેવા. પૂજામાં જે ધરી એને નૈવેદ્ય કહેવાય. નૈવેદ્ય કોને કહેવાય? કે જેનું ગ્રહણ ત્યાં રહેલા પ્રભુ પોતાના નેત્રો દ્વારા અને નાસિકા દ્વારા કરે. જેનું ગ્રહણ નેત્રો દ્વારા અને નાસિકા દ્વારા થાય એને કહેવાય નૈવેદ્ય. અને જેને ઠાકોરજી સ્વયં પોતાના મુખારવિંદથી આરોગે એને કહેવાય ભોગ. આપણે નૈવેદ્ય નથી ધરતા, આપણે ઠાકોરજીને ભોગ ધરીએ છીએ. કારણ કે એ ઠાકોરજી સ્વયં પોતાના મુખારવિંદથી આરોગે છે. અને મુખારવિંદથી આરોગી એનું મુખારવિંદનું અદ્રામૃત આપણને કણિકા રૂપે પ્રાપ્ત થાય છે. અને એટલા માટે એ સ્પષ્ટ વસ્તુ આપણને બતાવી દીધી કે એવું જરા પણ માનતા નહીં કે જેની સેવા કરવાનું કહ્યું એ બીજા કોઈ કૃષ્ણ છે. કારણ કે દરેક દ્વાપરની અંદર કૃષ્ણ અવતાર થાય, દરેક દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય, પણ સારસ્વત કલ્પની અંદર જે પ્રભુ પ્રગટ્યા એ પૂર્ણ અવતારી પ્રગટ્યા. અને એટલા માટે અહીંયા એ શબ્દ કયો, ભજનીયો વ્રજાદીપ. એ વજના આધિપતિ, એ વજના ઈશ, એ વજના રક્ષક, એ વજના સિરતાજ એવા વજાદીપ જે પ્રભુ છે એ જ આપણા આરાધ્ય છે. અને એની જ સેવા વૈષ્ણવોએ કરવી. અને એમ કહીને પણ આપણને એનું દર્શન કરાયું કે આ પ્રભુ તમારા ઘરમાં પધાર્યા છે. એ પ્રભુ કયા છે? બોલે એ જ પ્રભુ છે જેને વજમાં જઈને માખણ ચોરી લીલા કરી હતી. આ એ જ પ્રભુ છે કે જે પ્રભુ રાસલીલા કરી હતી, જે પ્રભુએ વેણુનાદ કર્યો હતો અને ગોપીઓને પોતાની પાસે બોલાવી હતી. આ એ જ પ્રભુ છે જે ગોપીઓને કદાચ છોડીને પણ ચાલ્યા ગયા હતા. અને જો મેં પહેલા પણ કહ્યું ને કે પ્રભુની આપણા ઘરમાં પધારવાની તૈયારી પણ કેટલી. ઘણી વાર પ્રવચનમાં કહેતો હોઉં ને કે જ્યારે કોઈ જીવ શ્રી વલ્લભ પાસે ઠાકોરજી પધરાવવા માટે આવ્યો અને વલ્લભે ઠાકોરજી એ જીવને માથે પધરાવી આપ્યા. એને પૂછ્યું, કૃપાનાથ આપ કહો છો કે ઠાકોરજી આપે માથે પધરાયા, તો માથે પધરાવું કેમ? હૃદય નહીં, હસ્તમાં નહીં. પધરાયા ઠાકોરજી આપે મારા હસ્તમાં, પણ કહ્યું કે મારે તારે માથે પધરાવું છું. માથે પ્રભુ કેમ પધરાવાના? કે માથે પધરાવવા એટલે એનો ભાવ એ કે જ્યારે જ્યારે પણ સ્વામિનીજી અને ઠાકોરજી બંનેમાંથી કોઈ પણ માન કરે અને એવું પ્રગાઢ માન કરે, એવું ગુરુમાન કરે, તો જ્યારે ગુરુમાન કરેલું હોય, પ્રગાઢ માન કરેલું હોય, તો એ માન દૂર કરવાનો બીજો કોઈ ઉપાય પ્રભુ પાસે નહીં અને સ્વામીજી પાસે નહીં. બોલે કેવી રીતે? જ્યારે જ્યારે પણ સ્વામીજી પ્રગાઢ માન કરે તો કોઈ પણ ઉપાય કરીને માન દૂર ન થાય, ત્યારે ઠાકોરજી પોતાનું મસ્તક સ્વામીજીના ચરણોમાં ઝુકાવે. અને સ્વામીજીના મસ્તકમાં માથું ઝુકાવે ચરણોમાં, ત્યારે આપનું માન દૂર થાય. અને એ જ પ્રકારે જ્યારે ઠાકોરજી પણ માન કરીને બિરાજ્યા હોય ત્યારે સ્વામીજી અને ગોપીજનો પોતાના મસ્તક ઠાકોરજીના ચરણોમાં ઝુકાવે. અને જ્યારે મસ્તક ઠાકોરજીના ચરણોમાં ઝુકાવે ત્યારે ઠાકોરજીનું માન દૂર થાય. અને જ્યારે મસ્તક આપણું ઝૂક્યું ઠાકોરજીના ચરણોમાં, તો પ્રભુ ક્યાં પધાર્યા? ક્યાં પધાર્યા? માથે પધાર્યા. અને ઠાકોરજી માથે પધાર્યા એટલે જે અત્યાર સુધી પ્રગાઢ માન લઈને બિરાજ્યા હતા કે હું છું તો પ્રભુનો,
હું છું તો પ્રભુનો જ જીવ, પ્રભુનો જ અંશ, પણ છતાં હમણાં સુધી મારાથી માન કરીને અલગ બિરાજતા હતા. હમણાં સુધી માન કરીને મારા ઘરે નતા પધાર્યા, હમણાં સુધી માન કરીને મારા હાથે સેવા નથી લીધી, પણ આજે જરૂર ઠાકોરજીએ માન દૂર કર્યું છે અને માન દૂર કર્યું માટે માથે પધાર્યા. અને માથે પધાર્યા એનો મતલબ એમ કે મારું મસ્તક આજે ઠાકોરજીના ચરણોમાં આવ્યું અને ઠાકોરજીના ચરણ મારા મસ્તકે બિરાજ્યા. અને પ્રભુએ માન દૂર કર્યું, એ માન છોડ્યું અને માન છોડી એ સર્વ સુખનું દાન કરવા માટે આજે મારા ઘરે મારા માથે પ્રભુ પધાર્યા છે. એ જ વાત અહીંયા કહી અને શું કહે છે ઠાકોરજી કે ભજનીયો વજાદિપઃ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એક જ વાત આની અંદર કહી દીધી કે જુઓ, આપણા બધાના ભજનીય કોઈ છે, તે ભજનીય બીજું કોઈ નહીં પણ આપણા સાક્ષાત વજાધિપઃ છે. સાક્ષાત વ્રજમાં પ્રગટેલા એ પ્રભુ છે. અને પ્રભુ પણ કેવા છે? ભાવાત્મક છે. એને એટલા માટે આપણા આચાર્યો અર્થ કર્યા ને, આપણા પ્રભુ કેવા છે? બોલે ભજનીય. તો ભજનીય શબ્દનો ઉપયોગ કોના માટે થાય? કે જેનો સંબંધ આપણા ભાવ સાથે જોડાયેલો હોય. આપણો અને આપણા પ્રભુનો સંબંધ કોની સાથે જોડાયેલો છે? આપણા ભાવ સાથે. માટે પ્રભુ ભજનીય છે. અને ભજનીય કોને કહેવાય? એની વ્યાખ્યા પણ આચાર્યો આપે કે જેનો આત્મા જ ભાવ હોય. ભાવ એટલે ભક્તનો પ્રેમ. ભક્તનો પ્રેમ જ જેનો આત્મા છે એને કહેવાય ભજનીય. ભાવ રૂપે જે આપણી આત્મામાં પણ બિરાજતા હોય એને કહેવાય ભજનીય. આત્મા દ્વારા અને ભાવ દ્વારા જેની પ્રાપ્તિ સંભવ હોય એને કહેવાય ભજનીય. અને જો આ દુનિયામાં કેટલું સાધન આપણે કરીએ એનાથી પ્રસન્નતા પ્રાપ્ત ન થાય, જ્યારે ભાવ વધે ત્યારે પ્રભુ મળે. તમે લૌકિકમાં પણ જુઓ, કોઈ દુકાનદાર હોય, આખી દુકાનમાં વસ્તુઓ ભરીને બેઠો હોય, તો દુકાનમાં ઘણી બધી વસ્તુ ભરવાથી એને લાભ નહીં થાય, પણ જે વસ્તુ ભરી છે એનો ભાવ વધે તો લાભ થાય. એમ આપણે જે સાધન કરીએ, જે પ્રવૃત્તિઓ કરીએ, પણ એ પ્રવૃત્તિઓ લાભ ક્યારે આપે? કે જે પ્રવૃત્તિઓ કરે છે એના દરેકના ભાવ વધે, એ દરેકની અંદર આપણી તલ્લીનતા વધે, દરેકની અંદર આપણી ગતિ વધે, ત્યારે સાચા અર્થમાં પ્રભુની કૃપાનો અનુભવ આપણને થાય. પ્રભુ એ કૃપા રસનું દાન આપણને કરે. એટલા માટે અહીંયા કહી દીધું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. અને પ્રભુ એક જ વાત કરી કે જુઓ વૈષ્ણવો, સ્વસ્યાય અયમેવ ધર્મો હિ, સ્વસ્ય અયમેવ ધર્મો હિ, તમારો મુખ્ય ધર્મ આ છે. અને આ ધર્મને તમે ક્યારે પણ ભૂલતા નહીં. આપણે ત્યાં બે ધર્મની વાત કરી, એક છે દેહ ધર્મ અને બીજો છે આત્મધર્મ. કયો? આ દુનિયામાં એક પણ મનુષ્ય એવું નથી જે ધર્મમાં માનતું ન હોય. કોઈ કહે કે શું કરીએ, અમે ધર્મમાં નથી માનતા. એ ધર્મમાં ન માનતો હોય તો પણ ભૂખ લાગે ત્યારે ભોજન કરે છે કે નહીં? નિંદર આવે ત્યારે સૂઈ જાય છે કે નહીં? એને શું કહેવાય? દેહ ધર્મ. ભલે આત્મધર્મમાં માનતો નથી પણ દેહ ધર્મમાં તો માને છે. અને દેહ ધર્મમાં માનતો હોય, ધર્મને ના માને એમ કેમ કહેવાય? તો જ્યારે શ્રી મહાપ્રભુજી વાત કરે છે કે પ્રભુની સેવા કરવી એ જ વૈષ્ણવનો ધર્મ છે, તો અહીંયા કયા ધર્મની વાત કરી? બોલે આપણા આત્મધર્મની. કોની વાત કરી? એક દેહ ધર્મ છે, એ આપણે દેહથી સંબંધિત લોકો માટે, દેહથી સંબંધિત વસ્તુઓ માટે જે નિભાવીએ. અને બીજું છે આત્મધર્મ, કે જેની વાત ગોપીઓએ કરી. જ્યારે ભગવાને ગોપીઓને બોલાવી અને ભગવાન કે ગોપીઓ તમે તમારા ઘરે જાઓ, તમારા પરિવાર પાસે જાઓ, તમારા પતિ પાસે જાઓ, અહીંયા ન રહો, હમણાં ને હમણાં જાઓ. પતિની સેવા કરવી તમારો ધર્મ છે, તમારો કર્તવ્ય નિભાવ, તમારો વ્યવહાર નિભાવ. ગોપીઓ કહે પ્રભુ પહેલી વાત તો એ કે જે વસ્તુ આપ ભવિષ્યમાં કહેવાના છો એનું આપ ખંડન કરી રહ્યા છો. ભગવાન કે શું? બોલે આગળ જઈને આપ જ ગીતામાં કહેવાનો છો કે જે મારા શરણમાં એકવાર આવી જાય એને હું ક્યારે પાછો ફરતો નથી, કે લૌકિકમાં ગતિ કરતો નથી. અને પ્રભુ પોતે આપ અમને પાસે બોલાવી પાછળ લૌકિકમાં મોકલી રહ્યા છો. અને હે પ્રભુ એક વસ્તુ આપ કહી દો, આપ વારે વારે કહો છો કે તમારા ઘરે જાઓ, તમારા પતિ પાસે જાઓ, પણ પ્રભુ અમે એ જાણીએ છીએ કે સર્વના આત્મા કોઈ હો તો સર્વના આત્મા પ્રભુ આપ છો. और जो सर्वना आत्मा प्रभु आप छो तो आप तो मूળ કેવા અને મૂળ જેને પકડી લીધું છે
પછી શાખા અને પ્રતિશાખામાં કેમ જાય? અને હે પ્રભુ, જ્યારે વારે વારે આપ અમને પાતિવ્રત ધર્મનો ઉપદેશ આપો છો તો એક વસ્તુ અમને બતાવો પ્રભુ. બોલે શું? આપ અમને કહો છો કે તમારા ઘરે જાઓ, પતિ પાસે જાઓ, પણ એક વસ્તુ બતાવો. આ જન્મની અંદર આ દેહથી અમે કોઈને પતિ માન્યો, હવે જ્યારે આ દેહ અમારો નષ્ટ થઈ જશે તો આ દેહ તો બળી જશે, પણ સૂક્ષ્મ દેહ તો એનો રહેવાનો, અને એ જ સૂક્ષ્મ દેહ બીજા જન્મમાં કોઈ બીજા શરીરમાં જશે, અને બીજા શરીરમાં જઈ બીજા જન્મમાં કોઈ બીજાને પતિ માનશે. જ્યારે એ જન્મ પણ નષ્ટ થશે, દેહ બળી જશે, પણ એનો એ સૂક્ષ્મ દેહ ત્રીજો જન્મ ધારણ કરશે અને ત્રીજા જન્મમાં કોઈ બીજાને પતિ માનશે. તો દરેક જન્મની અંદર જ્યારે સૂક્ષ્મ દેહ એનો રહેવાનો છે અને દરેક જન્મમાં એનો પતિભાવ અલગ અલગ થવાનો છે, તો પ્રભુ અમારો અખંડ પતિવ્રત કઈ રીતે રહી શકે? આપ અમને જે અખંડ પાતિવ્રતનો ઉપદેશ આપી રહ્યા છો, એ અખંડ પાતિવ્રત પ્રભુ અમારો ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે જેટલા પણ જન્મો અમે લઈએ એ દરેક જન્મોમાં પ્રભુ અમે આપને જ પોતાના પતિ માનીએ. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી પણ કહે છે કે આ આપણો આત્માનો ધર્મ છે, કારણ કે જે જેનો અંશ હોય એને ભજવું જોઈએ. શાસ્ત્રો કહે યો યંશ સતમ ભજેત. આપણા વેદોએ કહ્યું કે જે જેનો અંશ હોય એને અંશીને સહજ રીતે ભજવું જોઈએ. અને આ જગતની અંદર જે જેનો અંશ હોય ને એ એની તરફ જયા વિના રહી જ ન શકે. હવે જો અગ્નિને તમે પ્રગટાવો તો અગ્નિ હંમેશા ક્યાં જશે? સૂર્ય તરફ, ઉપરની તરફ. કેમ? કારણ કે અગ્નિની અંદર સૂર્યનો અંશ. તમે માટીનો ઢેફો લઈ લો અને માટીનો ગોળ બનાવીને એને છોડો, ક્યાં જશે? તમે કહેશો એ તો ગુરુત્વાકર્ષણ કહેવાય, પાવર ઓફ ગ્રેવિટી કહેવાય. ગુરુત્વાકર્ષણ શબ્દ તમે કહો તો ગુરુત્વાકર્ષણ શબ્દને સમજી લો. ગુરુ પ્રત્યેનું લઘુનું આકર્ષણ, એનું નામ ગુરુત્વાકર્ષણ. તો એ જ પ્રકારે આ જગતની અંદર પણ જે જેનો અંશ હોય એની સહજ ગતિ એની તરફ થાય. તો આપણે પણ એ પરમ આનંદના, આપણે પણ એ પ્રભુના જ અંશ છીએ, અને પ્રભુના અંશ હોવાને કારણે એ આપણો ધર્મ છે કે જે જેનો અંશ હોય એને ભજવું જોઈએ. જો ઘણી વાર મારા પ્રવચનો પૂછતો થયો હતો કે આ દુનિયાની અંદર અનેક પ્રકારના લોકો, અને દુનિયાની અંદર એક ગણતરી પ્રમાણે કહેવાય કે 6 અબજ લોકો છે. કેટલા? બોલો તો ખરા. વાહ, દુનિયામાં 6 અબજ લોકો હોય, પણ આશ્ચર્યની વાત એ કે 6 અબજ લોકોમાંથી કોઈની એક પણ વસ્તુ બીજા સાથે મળતી નથી. દરેકના ચહેરા અલગ, દરેકના સ્વભાવ એ તો બહુ અલગ, ખાનપાન અલગ, વ્યવહાર અલગ, રીત રિવાજ અલગ, આંખોના રંગ અલગ, વાળના રંગ અલગ, અહીંયા સુધી કે ફિંગરપ્રિન્ટ પણ અલગ. આટલા બધા કરોડો અરબો લોકો છે, પણ કોઈની એક પણ વસ્તુ બીજા સાથે મળતી નથી. પણ એક વસ્તુ કોમન છે. અહીંયા આટલા લોકો બેઠેલા હોય, દરેકને એક પ્રશ્ન પૂછું કે તમે શું ચાહો છો, તો દરેકના ઉત્તર અલગ અલગ હશે. કોઈ કહે છે કે આમ મારું કામ થઈ જાય, મારું આ કામ થઈ જાય, મારું આ અટકેલું કામ થઈ જાય, મારું પેલું અટકેલું કામ થઈ જાય, મને આ મળી જાય, પેલું મળી જાય. પહેલો પ્રશ્ન પૂછું કે શું ચાહો છો, તો દરેકના આન્સર અલગ અલગ. यदि બીજો પ્રશ્ન પૂછું કે આ જે ચાહો છો એ કેમ ચાહો છો, તો દરેકનો આન્સર એક, જો આ થઈ જાય તો અમને આનંદ મળે, જો આ થઈ જાય તો અમને સુખ મળે, જો આ થઈ જાય તો અમને શાંતિ મળે. યાની કહી શકાય કે અહીંયા બેસેલા બધા લોકો અલગ અલગ વસ્તુ ચાહે છે, પણ દરેકનો અલ્ટિમેટ ગોલ એક જ છે કે આનંદ મળે, સુખ મળે, શાંતિ મળે. અને હું ઘણીવાર જીવનમાં કહેતો હોઉં, સંસારમાં પ્રત્યેક વ્યક્તિ, સંસારનો પ્રત્યેક મનુષ્ય, સંસારનો પ્રત્યેક પ્રાણી જ્ઞાનીમાં જ્ઞાની અને અજ્ઞાનીમાં અજ્ઞાની, મોટા મોટો વિદ્વાનમાં વિદ્વાન અને મૂર્ખમાં મૂર્ખ, કોઈ પણ કાર્ય કરે, કોઈ પણ પ્રવૃત્તિ કરે, કોઈ પણ એક્શન કરશે, એની પાછળ ઈચ્છા એક જ છે કે મને આનંદ મળે. તમે બેઠા છો એટલા માટે કે આનંદ મળે. આ જ વસ્તુ 9 વાગ્યા સુધી ચાલતી રહે તો તમે જવામાં આનંદ મળે. બેસવામાં પણ ઘણી વાર આનંદ હોય, જવામાં પણ આનંદ હોય. માણસને શું બહુ ગમતું હોય અને માણ 10 વાગે જાગે, આપણે કે ના હજી સૂતો રહે, હજી સૂતો રહે, એમ કરતા કરતા હજી કલાક સૂતે, 2 કલાક સૂશે, પછી એ કડાશ, પછી એને જાગવામાં આનંદ મળે. માણસ કંઈ પણ કરે, હસે, રડે, ક્યાંક જાય, ક્યાંકથી આવે, એમાં એક જ ઉદ્દેશ છે કે મને આનંદ મળે. હવે આશ્ચર્યની વાત એ છે, દુનિયામાં પ્રત્યેક મનુષ્ય અને પ્રત્યેક પ્રાણી, પ્રત્યેક વ્યક્તિ એ ઈચ્છા રાખે કે મને આનંદ મળે. હું ઘણીવાર કહેતો હોઉં અને પૂછતો પણ હોઉં
કે દુનિયાની અંદર જ્યારે આપણે જન્મ્યા ને તો એકો એક વસ્તુ જ્યારે કોઈએ આપણને શીખવાડી ત્યારે આપણે શીખ્યા. આપણને બોલતા પણ કોઈએ શીખવાડ્યું, આપણને ચાલતા પણ કોઈએ શીખવાડ્યું, આપણને ખાતા પીતા પણ કોઈએ શીખવાડ્યું. બરાબર? એકો એક વસ્તુ જ્યારે કોઈએ આપણને શીખવાડી ત્યારે આપણે શીખ્યા. તો મને બતાવો, કોઈએ પણ તમને શીખવાડ્યું છે કે હંમેશા આનંદ ચાહજે, ભૂલથી પણ દુઃખ ચાહતો નહીં? શીખવાડ્યું છે? અહીંયા ખ્યાલની ક્લાસમાં ચાલતું હોય કે કોઈ શીખવાડ્યું છે? કોઈએ શીખવાડ્યું નથી કે ક્યારે પણ દુઃખ ચાહતા નહીં, હંમેશા આનંદ ચાહજો. હવે જો એકો એક વસ્તુ જ્યારે આપણને કોઈએ શીખવાડી ત્યારે આપણે શીખ્યા, તો આટલી મોટી વસ્તુ આપણે શીખી કેવી રીતે ગયા કે હંમેશા આનંદ ચાહો? મૂર્ખમાં મૂર્ખ માણસ હશે એ પણ એવું કંઈક કરશે જેમાં એને આનંદ મળે. જ્ઞાનીમાં જ્ઞાની માણસ પણ એ કરશે જેમાં એને આનંદ મળે. હવે કોઈ શીખવાડ્યું આપણને નથી, તો આટલી મોટી વસ્તુ વગર શીખાવે આપણે શીખી કેવી રીતે ગયા? પ્રત્યેક મનુષ્યનું સહજ આકર્ષણ આનંદ તરફ કેમ છે? એટલે તો આપણા મહાપુરુષો, આપણા આચાર્યો કહે કે આ દુનિયામાં કોઈ નાસ્તિક છે જ નહીં. નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય એ પણ આનંદની આશા રાખે, અને જે દુનિયામાં આનંદની આશા રાખતો હોય એને નાસ્તિક કહેવાય નહીં. બોલે કેમ? આનંદ તો ફરી કરીને મળે છે, બહાર ફરીવામાં આનંદ મળે છે, દુનિયાની વસ્તુઓમાં આનંદ મળે છે. તો જે આનંદ લૌકિક વસ્તુમાંથી પણ મળતો હોય તો એ આનંદને ચાહીને એ પ્રભુને ચાહે છે કેમ કહેવાય? જો એક વસ્તુ મને બતાવજો. તમને લાગે કે હું કહું કે આ દુનિયામાં જે વ્યક્તિ આનંદ ચાહે છે એ પ્રભુને જ ચાહી રહ્યો છે. તમે કહો આનંદ દુનિયાની અનેક વસ્તુમાંથી મળે છે, તો આનંદ ચાહવાથી પ્રભુને ચાહે છે કેમ કહેવાય? તો એક વસ્તુ સમજજો, આ દુનિયામાંથી જેટલા પણ આનંદ અને સુખ મળે એની અંદર બે દોષ રહેલા છે. કેટલા? એક તો એ આનંદ ટેમ્પરરી છે, અને બીજું એ દુઃખ મિશ્રિત છે. આ જગતમાંથી તમને જેટલામાંથી પણ આનંદ મળે દરેકમાં બે દોષ. એક તો ટેમ્પરરી છે, હંમેશા રહેવાનું નથી, અને બીજું દુઃખ મિશ્રિત. એક નવી ગાડી લીધી, બહુ આનંદ થયો, પછી ધક્કા મારવા પડે ત્યારે. લગ્ન થયા, જ્યાં 1 વર્ષ થયું પછી બધા જાણે છે. જગતની જેટલી વસ્તુઓ છે દરેકની અંદર બે દોષ રહેલા છે. એક તો એ હંમેશા રહેવાની નથી, અને બીજું એ દુઃખ મિશ્રિત છે. બરાબર? તો મને બતાવજો જરા, અહીંયા બેસેલેમાંથી કોઈને પણ એવો આનંદ ગમે કે જે ટેમ્પરરી છે? પાછળ વાળાને ખબર ના પડી મને. આગળથી 2-4 કચ કમવા જ આવ્યો, પણ પાછળના લોકો, કોઈને પણ એવો આનંદ ગમે કે જે ટેમ્પરરી છે? કોઈને પણ એવો આનંદ ગમે કે જે દુઃખ મિશ્રિત છે? હા કે ના? એનો મતલબ એમ કે અહીંયા બેસેલા દરેકને એવો આનંદ જોઈએ કે જે અખંડ છે. અહીંયા બેસેલા દરેકને એવો આનંદ જોઈએ કે જે પૂર્ણ છે. એનો મતલબ એમ કે અહીંયા બેસેલા પ્રત્યેક જેની કામના કરે છે એ બીજા કોઈની નહીં, પણ પૂર્ણ આનંદો હરિત અસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અહીંયા બેસેલો પ્રત્યેક વ્યક્તિ એ જે આનંદ ચાહે છે, આનંદ નહીં પણ કૃષ્ણને જ ચાહે છે. કારણ કે એવો આનંદ, એવો પૂર્ણ અને અખંડ આનંદ એ જ આપણા કૃષ્ણ છે. માટે અહીંયા કહ્યું ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. અને એ પ્રભુ જ આપણો સાચા અર્થમાં સેવા કરવી ધર્મ છે, અને એના દ્વારા જ આપણી વસ્તુ સિદ્ધ થઈ શકે એમ વાત આપણને અહીંયા કરી. કાલે મેં એક વાત કરી હતી, સ્મરણની બીજી વાત કરતો હતો. ભજનીય વ્રજાધિપ, આ વ્રજાધિપ પ્રભુ જે છે, આ કેવા વ્રજાધિપ પ્રભુ. અને એક વસ્તુ યાદ રાખજો, તમારા ઘરમાં જ્યારે અહીંયા ઠાકોરજી પધારેલા હોય, ઘરની અંદર પ્રભુ બિરાજેલા છે, તો આ વ્રજાધિપ શબ્દનો ઉપયોગ મહાપ્રભુજી કેમ કરે છે? તમારા ઘરમાં જ્યારે અહીંયા ઠાકોરજી પધાર્યા છે તો એનો મતલબ એમ કે તમે યાદ કરો, આ તમારા ઘરમાં જે બિરાજે છે વ્રજાધિપ પ્રભુ છે. આ એ જ પ્રભુ છે કે જે વ્રજમાં પ્રગટ્યા હતા, અને આ વખતે તમારા ઘરમાં જો પધાર્યા હોય તો સમજી લેજો તમે પણ એ શાશ્વત કલ્પમાં કોઈ ગોપીના રૂપમાં ત્યાં મોજૂદ હશો.
અને એ વખતે એ પ્રભુએ તમારા ઘરમાં આવીને જરૂર માખણ ખાધું હશે અને સ્વાદ પ્રભુને યાદ રહી ગયો હશે અને આજે પાછા એ જ સુખ તમને આપવા માટે અહીંયા પધાર્યા છે. તો એ વજાધીપનું સ્મરણ, એ વજાધીપનું સુખ, એના સ્મરણનો ક્રમ કરશો. કાલે મેં વાત કરી હતી કે ખાલી તમને વ્યાખ્યા કરું એના કરતા માર તો અનુભૂતિનો છે. મિશ્રી વિશે 1 કલાક વ્યાખ્યાન આપું એના કરતા એક મિશ્રી દરેકના મુખમાં મૂકી દઉં, કોઈ વ્યાખ્યાની આવશ્યકતા ન રહે. કોઈના વિશે બોલીએ એના કરતા એનો અનુભવ એને કરાવી દઈએ, એનું કંઈક દર્શન કે એનું કંઈક અનુભૂતિ એના જીવનમાં આવે તો સ્વાદ માણસ ચાખે તો એની સહજ ગતિ એ તરફ થાય. તો થોડુંક સ્મરણનો ક્રમ આપણે કરીશું અને એમાં સંગતિ શું છે આ વજાધીપની. આ વજાધીપ પ્રભુ કયા કે જે વ્રજમાં પ્રગટ્યા હતા અને આપણા ઘરમાં પધાર્યા. તો કેમ કહીને પધાર્યા? કારણ કે એ વખતે આપણો સંબંધ એમની સાથે કોઈના કોઈ રૂપમાં થયો હતો. આપણે કોઈના કોઈ રૂપમાં એમની સાથે જોડાયા હતા અને એટલા માટે થઈને આજે પ્રભુ પુનઃ એ યાદ તાજી કરાવવા માટે આપણે ત્યાં પધાર્યા છે. તો એમ તો આ સ્મરણ જ્યારે કરીએ કોઈને એકબીજાને ટચ થયા વિના બેસવાનું હોય, પણ આમાં સંભવ છે નહીં. અહીંયા કોઈ અનટચ નથી ના, પણ આપણે ત્યાં કહેવાય ને બધાનો ઉદ્દેશ એક જ છે. બેસી જવું છે. બધાનું લક્ષ્ય એક જ છે, બધા એક જ વસ્તુની કામના કરે છે. અને ઘણી વાર કહેવામાં આવે ને એક ઓરડાની અંદર ઘણી બધી સિતાર પડેલી હોય અને એમાંથી કોઈ એક સિતારના તારમાં ઝંઝનાટી થાય તો એનો કંપન ત્યાં પડેલી બધી સિતારના તારોમાં અનુભવ થાય. તો ભલે અહીંયા બધા અડી અડીને બેઠા છે, પણ એક ખાતરી છે, આમાંથી કોઈ એક સિતારના તારમાં પણ કંપન થયો તો એનું અનુભૂતિ બધાને થશે. આની અંદર થોડી વાર આંખ બંધ કરીને સ્મરણ કરવાનો ક્રમ છે. તો કોઈની પાસે કોઈ બી ઘડિયાળ મેટલ પહેરેલું હોય કાઢી નાખજો. મેટલની કોઈ બી ઘડિયાળ વગેરે પહેરેલું હોય કાઢી નાખજો. અને આ સ્મરણ વખતે પોતાના ફોન ખાસ કરીને જેણે ન કર્યા હોય, કારણ કે ભગવદ વાર્તા અને ભગવદ કથા જ્યારે થતી હોય તો એ રસનું દાન થતું હોય, એ રસની વ્યાખ્યા થતી હોય અને એમાં કોઈ વિક્ષેપ કરે એનાથી મોટો અપરાધ સત્સંગનો બીજો કોઈ મનાયો નથી. માટે ભગવદ સત્સંગની અંદર અને ભગવદ વ્યાખ્યાનમાં સૌથી મોટો અપરાધ એ છે કે ભગવદ રસને વિક્ષેપ આપણે કરીએ. કારણ કે રસ એટલે શું? રસ એટલે પ્રભુ. અને જ્યાં પ્રભુ પ્રગટતા હોય અને ત્યાં કંઈક વિક્ષેપ થાય તો એ પ્રભુનો સૌથી મોટો અપરાધ છે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. થોડુંક લાઈટ થોડાક ઓછો થશે. થોડા સરકતા હોય તો સરકી જજો આગળ, છૂટા છવાયા. પોતાને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો છે. બધા પોતાની આંખો બંધ કરી દો. પાછા વળ્યા તમારું ઘર લીપણવાળું છે, જેના હોટલા ઉપર તમે ઊભા છો. નળિયાઓનું છાપરું છે. તમારી આંખોને જુઓ. તમારી આંખોમાં આજે પાણી છે. અને એટલા માટે પાણી છે કે જે શ્યામ આખા વ્રજ માટે પ્રગટ થયા છે, જેને દરેકના ઘરે જઈને એની ઉપર કૃપા કરી છે. પણ એ પ્રભુ આપણે ઘેર ક્યારે નથી આવ્યા. તમારી આંખોમાં ઉદાસી છે. પોતાને કોસી રહ્યા છો કે એવા તમે કયા અપરાધ કર્યા છે, એવા મારાથી કયા દોષ થયા છે કે જે પ્રભુ દરેકને ઘેર પધારે એ પ્રભુ મારે ઘેર કેમ નથી પધારતા.
મારામાં શું એવી કમી છે, તો કયો અપરાધ મેં કર્યો છે? રોજ તાજું તાજું માખણ કાઢો છો અને દ્વાર પર બેસીને રોજ પ્રભુની પ્રતીક્ષા કરું છું કે એક દિવસ તો આવશે કે મારા પ્રભુ પધારશે, એક દિવસ તો આવશે કે મારા ઠાકોરજી જરૂર મારી ત્યાં પધારશે, એક દિવસ તો આવશે કે જે દિવસે મારું ઘર પણ સનાત થશે, મારું જીવન પણ ધન્ય થશે. દિવસ ઉભે છે ને જાય છે, પણ તમારી આંખો સૂની ને સૂની રહી જાય છે, આ ઘર સૂનું ને સૂનું રહી જાય છે. અને એક દિવસ તો તમે ઘરની અંદર બેઠા છો અને એટલો તાપ છે, એટલો તાપ છે કે જરૂર પ્રભુ આ વાણીથી વૈષ્ણવની ખૂબ નિંદા થઈ હશે, આ હાથોથી જરૂર ન કરવાના ઘણા કામ થયા હશે. પ્રભુ આ જીવનની અંદર વાસ્તવમાં અનેક અનેક અપરાધો પડ્યા હશે. હે પ્રભુ, હું તો આપને યોગ્ય નથી, પણ આપ તો બધા વ્રજવાસીઓની ઉપર કૃપા કરવા પધાર્યા છો. હે પ્રભુ, કૃપા કરો, એક દિવસ મારે ઘેર પધારો. હે પ્રભુ, મારું જીવન ધન્ય કરો. આંખો છલકાઈ રહી છે, હૃદયમાં એટલો તાપ છે, એટલો તાપ છે. પોતાને કોસી રહ્યા છે કે એવી તો શું કમી આપણી અંદર છે, એવો આપણા પ્રેમની અંદર એવો શું દોષ છે કે પ્રભુ બધાને ઘેર પધારે માખણ ખાવા, પ્રભુ બધાને ઘેર પધારે, પણ આપણા ઘેર કેમ ન પધારે? આપણી ઉપર કૃપા પ્રભુ કેમ ન કરે? બેઠા બેઠા રડી રહ્યા છો અને આંખોમાંથી જે આંસુ સરી રહ્યા છે, આજે પ્રભુ પધારશે, એમના દર્શન કરીશ અને એમ વિચાર કરી આંખોમાં જે કાજલ લગાવ્યું હતું એ પણ આંખના આંસુ વટે વહેતા વહેતા ગાલ ઉપર આવી રહ્યું છે. અને આપણે વિચાર કરીએ છીએ કે હે પ્રભુ, જે હૃદયની અંદર આપના માટે પ્રીત જગાવી હતી, જો આપ પ્રભુ મારા ઉપર કૃપા ન કરો, જો પ્રભુ મારું જીવન એવું નથી, જો પ્રભુ મારી અંદર એટલા દોષ છે કે પ્રભુ આપ મારા મુખનું દર્શન પણ કરી શકતા નથી, જીવીને શું કરું? હે પ્રભુ કૃપા કરો, હે પ્રભુ કૃપા કરો. એટલો તાપ હૃદયમાં જાગ્યો, એટલો તાપ જાગ્યો અને એવી અવસ્થા થઈ ગઈ કે કદાચ પ્રાણ આ ઘડીએ ચાલ્યા જશે. આખું શરીર ગરમ ગરમ તપવા લાગ્યો, એટલો વિયોગ, એટલો તાપ કે પ્રભુ આપના માટે તો જન્મ લીધો છે, આપના દર્શન થાય એના માટે તો પ્રભુ આ નેત્રો છે, અને પ્રભુ આપના ચરણ આ મારા આંગણે ન પડે, મારા જીવનમાં ન પધારે, પ્રભુ આ જીવનનો શું લાભ? આજ ઘડી પ્રભુ મારા પ્રાણ મને છોડીને ચાલ્યા જાય. બેઠા બેઠા રડી રહ્યા છો ને ત્યાં જ ધીમેથી જાણે કોઈ સામેની બારી ખોલતું હોય એમ અનુભવ તમને થવા લાગ્યો. તમે દોડતા દોડતા ગયા, પાસેના ઓરડામાં સંતાઈ ગયા, દ્વાર બંધ કરી દીધું કે આજે જો ખરેખર એ લૂંટારો આવ્યો હોય તો કદાચ લૂંટાવામાં હું બાકી ન રહી જાઉં, જો કદાચ એ ચોર આવ્યો હોય તો મારું સર્વ સમર્પણ કરતા ક્યાંક ચૂકી ન જાઉં. એમ વિચાર કરી તમે અંદરના ઓરડામાં સંતાયા અને જ્યાં ધીમેથી અડધી બારી ખુલી અને નાના નાના ચરણ સીધા તમારા ઘરના અંદર પધાર્યા અને એવા નીલવર્ણની ચરણારવિંદ કે જેની ઉપર લાલ લાલ અડતા દ્વારા ચિત્રકારી કરેલી છે, અને એવા સુંદર ચરણારવિંદ આ અંધારા ઓરડાની અંદર જેવા પધાર્યા અને એમાં એક એક નખ એવા ચંદ્રમા જેવા ચમકી રહ્યા છે કે પ્રભુના નખ ચંદ્રના પ્રકાશથી આખો ઓરડો ઝગમગવા લાગ્યો.
ધીમે ધીમે પ્રભુના બીજા ચરણ પણ પધાર્યા. એવા નીલવર્ણ, જાણે ઘાટા નીલા રંગનો એક વાદળ અચાનક આપણા જીવનમાં આવી ગયું હોય. દ્રષ્ટિ થોડી થોડી તમારી ઉપર ગઈ અને પ્રભુના શ્રીઅંગમાં ઓઢેલું એ પિત્ત પિતાંબર જે ધીમે ધીમે ઉડી રહ્યું છે, સરકી રહ્યું છે, એના દર્શન કર્યા. અને પિતાંબરના અંદરથી પ્રભુનું શ્રીઅંગ એવું ચમકી રહ્યું છે, એવું પ્રકાશિત થઈ રહ્યું છે, એનો અનુભવ કર્યો. ધીમે ધીમે પ્રભુ આગળ આવી રહ્યા છે. તમારી દ્રષ્ટિ પ્રભુના વક્ષસ્થળ ઉપર આવી. જ્યારે પ્રભુ હસે અને પ્રભુની દંતાવલી એ પ્રભુના મેઘ જેવા હૃદયની ઉપર એનો પ્રતિબિંબ આવે, અને આ હૃદય તો છે કે જેમાં લક્ષ્મીજીનું સ્થાન છે, જેમાં ભક્તોનો વાસ છે. પ્રભુના મુખારવિંદના દર્શન હજી થયા નથી. તમે પ્રયત્ન કરો કે પ્રભુના મુખારવિંદના દર્શન થાય. હું શું કરું? મને પ્રભુનો મુખારવિંદ દેખાય. પ્રભુ ઊંધા ફર્યા, પ્રભુની પીઠના દર્શન થયા, અને પ્રભુના મસ્તકના લાંબા લાંબા એવા લાંબા લાંબા ઘૂંઘરાલા કેશ કે જે આડો અંબોડો કરી એમાં ફૂલ ખોસેલા છે, એના દર્શન થયા. આપણી આંખો ચકોર થઈ ગઈ, મનમાં આતુરતા જાગી કે હમણાં પ્રભુ ફરશે અને પ્રભુના મુખારવિંદના દર્શન મને થશે. કેટલા યુગો યુગોથી જેની કામના છે, કેટલા યુગો યુગોથી જેના માટે હું તડપી છું, જેના માટે હું રડી છું, આજે પ્રભુના મુખારવિંદના દર્શન મને થશે. જ્યાં પ્રભુ ધીમે ધીમે ફરી રહ્યા છે, સૌથી પહેલા પ્રભુના કપોલના દર્શન થયા. એવું શ્યામ સ્વરૂપ, એવું નીલ મેઘ શ્યામ સ્વરૂપ, અને કેસરથી જેની ઉપર મરવટ કરેલી છે, ને જોઈને લાગે છે કે પ્રભુ આપના કપોલ ઉપર, આપના મુખ ઉપર આ કેસરની મરવટ જરૂર શ્રી રાધાજી એમના હાથે કરેલી છે. જ્યાં પ્રભુ ધીમે ધીમે મુખ ફેરવે,